છે તે જ સત્ય છે. ધોતિયાને ડાઘ પડ્યો હોય તો તે કેમ પડ્યો ને ક્યારે પડ્યો ને એ કઈ બહુ માથામણમાં ન પડાય. ધોતિયાનો ડાઘ કેમ દૂર થાય એ પ્રયત્ન કરાય, કેમ આ ડાઘ વયો જાય એનો પ્રયત્ન કરાય. કપડામાં ડાઘ પડ્યો હોય કેમ પડ્યો ને ક્યાંથી પડ્યો એવો વિચાર ન કરે, આને કાઢવો કેમ કઈ રીતે જાય એ કરાય પ્રયત્ન. આવી ભાંગજળમાં પડ્યા વગર જીવ ઈશ્વરને મળવા માટે પ્રયત્ન કરે ને એ જ ઉત્તમ છે. નળમાં પાણી આવ્યું ક્યાંથી આવ્યું ને કેવું છે ને શું છે ને તરસ લાગી હોય ને તો પાણી પી લેવાય, કાઢું છે ગરમ છે એ ન જોવાય. વાસુદેવ ભગવતની ભક્તિ યોગમ પ્રયોજિત. ભગવાન કૃષ્ણનું ધ્યાન કરો, પ્રેમથી કૃષ્ણની સેવા કરો, કૃષ્ણના નામનો જપ કરતા તન્મય બનો, તમે જરૂર પરમાત્માના દર્શન થશે. ભક્તિ, ઈશ્વરની ભક્તિ કરવાથી મનુષ્યને મન શુદ્ધ થાય છે. શરીર ઠાકોરજીની સેવા કરતું હોય પણ મન સંસારમાં વિચરીને ભટકતું રહે છે, તેવા સેવા ભક્તિમાં કઈ આનંદ મળતો નથી. શુદ્ધ બ્રહ્મ માયાના સંસર્ગ વિના અવતાર લઈ શકે નહીં. 100 ટસનું સોનું એટલું બધું પાતળું હોય એનાથી દાગીનાનો ઘાટ ઘડી ન શકાય. ઘાટ ઘડવા માટે એમાંથી બીજી ધાતુ ઉમેરવી પડે છે, તઈ ઘાટ ઘડાય. ઘાટ ઘડવા માટે બીજી ધાતુ ઉપર, તેવી રીતે પરમાત્મા પણ માયાનો આશ્રય કરીને પ્રગટ થાય છે. માયા એમને નથી પ્રગટ થતા, માયાનો આશ્રય કરી ભગવાન પ્રગટ થાય છે. માયા ઈશ્વરને નહીં પણ જીવને બાધક થાય છે. યોગીઓ જે પરમાત્માને કહે તે પરમાત્મા જેને મળે છે. પરમાત્માના 100 અવતાર છે. ભગવાનના ધર્મો જીવનમાં ઉતરી જાવે ને અવતાર ધર્મનું સ્થાપન કરવા, જીવોનો ઉદ્ધાર કરવા ભગવાન વારંવાર અવતાર ધારણ કરે છે. 24 અવતાર છે ભગવાનના. અને આ પૃથ્વી ઉપર ભગવાન વારંવાર અવતાર ધારણ કરે, પૃથ્વીનો જીવોનો ઉદ્ધાર કરવા માટે પરમાત્મા આવે છે. માનવ શરીર એ ઘર છે ને પરમાત્માનો અવતાર તમારા ઘરમાં શરીરમાં થવો જોઈએ. મંદિરમાં નહીં પણ તમારા શરીરમાં અવતાર થવો જોઈએ. તો ભગવાનના 24 અવતારની કથા અહીંયા બતાવવામાં આવી છે. ભગવાનના 24 અવતાર છે. એમાંનો પહેલો અવતાર છે સનત કુમારનો, તે બ્રહ્મચર્યનું પ્રતીક છે. બ્રહ્મચર્ય વિના મન સ્થિર રહેવાનું નથી. બ્રહ્મચર્યથી મન શુદ્ધિ અને ચિત્ત અહંકાર પવિત્ર થાય છે. બીજો અવતાર છે વરાહ નારાયણનો. રસાતાળમાં ગયેલી પૃથ્વી ઉદ્ધાર કરવા માટે યજ્ઞમાં સ્વામી શ્રી હરિએ વરાહના શરીરનું ધારણ કર્યું છે. વરાહનું શરીર ધારણ કર્યું છે, જે વરાહ અવતાર કહેવાયો. વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. બીજે દિવસે સત્કર્મ થાય તે દિવસ શ્રેષ્ઠ. જે દિવસે તમારાથી શ્રેષ્ઠ કામ થાય ને એ હારામાં હારો દિવસ, એ શ્રેષ્ઠ દિવસ. તમારાથી સારું કામ થાય ને લોભને સંતોષથી મારવો. ત્યાર પછી ત્રીજો અવતાર છે નારદજીનો. તે ભક્તિનો અવતાર થયો છે. ચોથો અવતાર છે નરનારાયણ ભગવાનનો. ભગવાને ધર્મની પત્ની નરનારાયણ નામના ઋષિ રૂપે જન્મીને અંતઃકરણને શાંતિ આપનારો અને કોઈથી પણ ક્યારેય ન કરી શકાય તેવું કષ્ટદાયક અને અસાધ્ય તપ કર્યું, એટલે નરનારાયણ અવતાર કહેવાય છે. પાંચમો અવતાર છે કપિલદેવ ભગવાનનો. જ્ઞાન વૈરાગ્યનો અખૂટ ખજાનો કપિલદેવ મહારાજ. પરમાત્માના અવતાર દ્વારા સિદ્ધ પુરુષોના ઈશ્વર થયા અને આસુરી નામના બ્રાહ્મણને સાંખ્ય શાસ્ત્ર કહ્યું. છઠ્ઠો અવતાર દત્તાત્રેય ભગવાનનો છે. અનસુયા તથા અત્રિ ઋષિની પ્રાર્થનાથી ભગવાન ત્યાં પધાર્યા હતા. સાતમો અવતાર યજ્ઞનો છે. પરમાત્માએ અત્રિ ઋષિ અને આકૃતિ નામની સ્ત્રી વિશે યજ્ઞ અવતાર ધારણ કર્યો છે. આઠમો અવતાર ઋષભદેવનો છે. પરમાત્મા નાભિરાજા અને મરુદેવી નામની પત્ની ઋષભદેવ તરીકે જન્મ્યા. સમુદ્ર 13મો અવતાર મોહિની નારાયણનો છે. 14મો અવતાર નરસિંહ અવતાર સૃષ્ટિનો છે. આ અવતાર ભક્ત પ્રહલાદ પર કૃપા કરવા માટે થયેલો છે. 15મો અવતાર વામન ભગવાનનો. ભગવાન પરમાત્માએ વામનનો અવતાર ધારણ કરી બલિરાજાને યજ્ઞમાં ગયા અને પાછું સ્વર્ગને પાછું મેળવી લેવાની ઈચ્છાથી 3 પગલા પૃથ્વી માગે જે પણ પૂર્ણ કામ આવે.
16મો અવતાર પરશુરામનો, 17મો અવતાર વ્યાસ નારાયણનો, 18મો અવતાર રામજીનો, 19મો તદબ્રહ્મ દર્શનમ. સિદ્ધાંત સમજાવો. ભગવાન શ્રી વેદવ્યાસે ભાગવત ચરિત્ર પરિપૂર્ણ ભાગવત નામનું પુરાણ બનાવ્યું છે. ભગવાન કૃષ્ણ ધર્મ જ્ઞાન આદિ સાથે સદામ પધારે ત્યારે કળિયુગમાં અજ્ઞાન રૂપી અંધકારથી લોકો આંધળા બન્યા. એ જ સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું છે. આ પુરાણ સૂર્ય રૂપ છે. સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવી. સુતજીનું આવું કથન સાંભળી સોનકજી મહારાજ કહે છે, વ્યાસજીએ ભાગવત પુરાણની રચના શા માટે કરી? ઋષિ કહે છે, સુતજી મહારાજ કહે કે શ્રવણ કરો. દ્વાપરની સમાપ્તિનો સમય હતો. બદ્રીનારાયણ જતા રસ્તામાં કેશવ પ્રયાગ આવે છે. આપણે બદ્રીનારાયણ જાય તે રસ્તામાં કેશવ પ્રયાગ આવે, ત્યાં વ્યાસજીનો આશ્રમ આવેલો છે. વ્યાસ નારાયણ સરસ્વતીના કિનારે વ્યાસાશ્રમમાં બિરાજતા હતા. એકવાર એમને કલિયુગના દર્શન થયા. એમને 5000 વર્ષ પછી દુનિયામાં શું થશે એના દર્શન થાય છે. 12મા સ્કંદમાં આનું વિગતવાર વર્ણન કર્યું છે. વ્યાસજી જેનું જેવું તેવું લખ્યું છે. વ્યાસજી જાણે કળિયુગના મનુષ્ય વિલાસી અને બુદ્ધિહીન થશે, મંદબુદ્ધિ વાળા થશે. તેઓ કથા વેદ વ્યાસને અધ્યયન કરી શકશે નહીં. તેથી વેદના 4 વિભાગ કર્યા. ત્યારબાદ તેમને થયું કે કદાચ એવું વેદનું અધ્યયન તો કરી શકશે, પરંતુ વેદના તાત્પર્યનું, વેદના તત્વનું તેમને જ્ઞાન નહીં, થશે નહીં. એટલે વ્યાસજી વેદનો અર્થ સમજાવતા 17 પુરાણોની રચના કરી. પુરાણો એ વેદ ઉપરનું ભાષ્ય છે. સ્ત્રી, શુદ્ર, પતિત, દ્વિજાતિ વગેરે વેદ શ્રવણનો અધિકાર નથી. એટલે વ્યાસજી મહારાજે સુખદેવજીની આ કથા કહે છે. સુખદેવજી દ્વિધામાં મૂક્યા. ક્યાંક ઈશ્વરની બનાવેલી દરેક ચીજ કંઈક ને કંઈક કામમાં આવે છે, જરૂર આવે. અંતે સુખદેવજી જનક રાજા પાસે જઈ કહ્યું, હું તમને મારું અભિમાન અર્પણ કરું છું. આપણે ભગવાનને શું ધરવાનું? આપણું અભિમાન અર્પણ કરવાનું. આપણું અભિમાન ભગવાનને ચરણમાં અર્પણ કરો. વસ્તુ પદાર્થ તો આપણે ભગવાનને ધરીએ જ છીએ, પણ આપણે કોઈ દી આપણું અભિમાન ભગવાનને ચરણમાં ધર્યું? આ શું અભિમાન ધરવાનું? જીવનમાં કોઈ સંત મળે તો એના સત્સંગથી મનુષ્યને પોતાની ભૂલનું જ્ઞાન થાય છે. સાધુ મળે ને તો બેડો પાર થાય છે. કોઈ સંતનો સંગ થાય તો. એટલે જ આપણા સંતોએ પણ વાણી કહી છે, ચાહેલી અમને એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યો. સાધુ રે પુરુષનો સંગ, સાધુ રે પુરુષનો સંગ. એ સાહેલી અમને ભાગ્ય રે, સાધુ રે પુરુષનો સંગ અમને, સાધુ રે પુરુષનો સંગ, સાધુ રે પુરુષનો સંગડો જો કરીએ હરી, સાધુ રે પુરુષનો સંગડો જો કરીએ હરી, એ પછી સડી જાય એની સોણ, એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યો છે. સાધુ પુરુષનો સંગ અમને, સાધુ રે પુરુષનો સંગ. આ સાધુ
કરનારા નર કિરીદાસે હરી એ નિદાના કરનારા નર કિરીદાસે હરી ચડશે એક ભોળું એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યો છે આવા સાધુ રે પુરુષી નો સંગ અમને સાધુ રે પુરુષી નો સંગ અમને સાધુ રે પુરુષી ભાગ્યમાં હોય ને તો કોઈક સાધુનો સંગ મળે છે બરાબર સાધુ સંતો બરાબર પણ આપણે એવા પુરુષોની પાસે ખાલી બેસો તો જ શાંતિ થાય શાંતિ મળે બાકી શાંતિ ક્યાંય છે નહીં હો જગતમાં શાંતિ ક્યાંય વેસાતી મળતી નથી જીવનમાં શાંતિ ક્યાં મળે જો આવી ક્યાંક કથાઓ થતી હોય ને ત્યાં શાંતિ મળે ત્યાં બેસી મંદિરે દેવ દર્શન કરવા જાય ત્યાં શાંતિ મળે ઘડીક મંદિરે બે ભગવાન ના બધું મૂકીને ભગવાનના સાનિધ્યમાં ત્યાં શાંતિ મળે છે એટલે તો આ બધા મંદિરો બનાવવામાં આ બધી કથાઓ થાય છે કે મનની શાંતિ મળે બાકી જીવ જાગે ત્યાંથી ત્યાં સુવે ત્યાં સુધી શાંતિ મળવાની નથી અને આપણે શાંતિ બહાર શોધીએ પણ શાંતિ અંદર હોય એટલે વ્યાસાશ્રમની અંદર નારદજીનો અને વ્યાસજીનો સંગ થાય છે અને સંતો ભેગા થયા ત્યારે શું થાય કથાનો સત્સંગ જ થાય ને ત્યાં બીજી ચર્ચા ન થાય નારદજી કહે છે નારદજીનું સન્માન કરવામાં આવ્યું છે નારદજી વ્યાસજી મહારાજને વંદન કર્યા છે પ્રણામ કર્યા છે અભિનંદન આપ્યા છે નારદજી કે હું તમને અભિનંદન આપવા માટે આવ્યો છું છતાં આપને ચિંતા જોઈને મને આશ્ચર્ય થાય મને લાગે છે કે આપ જરૂર કઈક ચિંતામાં લાગો છો વ્યાસજીને કહે છે એટલે વ્યાસજી મહારાજ કહે છે તમારી વાત હાવ સાચી છે મારી કઈ ભૂલ થઈ છે પણ મને મારી ભૂલ સમજાતી નથી કૃપા કરીને આપ અમને મારી ભૂલ બતાવો મારામાં જે અપૂર્ણતા હોય તે બતાવો હું તમારો ઉપકાર માનીશ નારદજી કે તમે ઘણા ગ્રંથો લખ્યા અનેક પુરાણોની રચના કરી પણ એવી કઈક કૃપા કરો એવો ગ્રંથ વ્યાસજી મહારાજ કહે છે વ્યાસજીનો વિવેક જોઈ નારદજીને આનંદ થયો છે નારદજી કહ્યું હા મહારાજ આપ તો નારાયણના અવતાર છો આપનાથી શું ભૂલ થાય તમે જ્ઞાની છો તમારાથી કાંઈ ભૂલ ન થાય છતાં આપ અમને આથી પૂર્વક બતાવો છો આપનાથી થોડીક ભૂલ થઈ છે વેદાંતોની ખૂબ ચર્ચા કરી આપે આપ તો નરનારાયણના અવતાર છો નારદજી કહે છે વેદવ્યાસજી મહારાજ આપ તો નરનારાયણના અવતાર છો આપના જન્મ કલિયુગના જીવનનો ઉદ્ધાર કરવા માટે થયો છે તમારું અવતાર કાર્ય હજુ સુધી તમારે હાથે થયું નથી તો અધૂરું છે તમારા મનમાં ખટકો છે પ્રભુ મિલન ને આતુર થતો નથી આપે યોગ આદિથી ખૂબ ચર્ચાઓ કરી યોગની ચર્ચાઓ કરી વેદાંતોની ચર્ચા પણ ભગવાનની લીલા કથાનું ક્યારે તમે વર્ણન કર્યું નથી કથા કરી નથી એટલે તમે એવી કૃપા કરો કઈક એવા ગ્રંથની રચના કરો જીવને શાંતિ મળે અને વ્યાસજીએ જ્યાં સુધી ભાગવત શાસ્ત્રની રચના કરી નથી ને ત્યાં સુધી તેમને શાંતિ મળી નહીં વિચાર કરો તમે કળિયુગમાં ભગવાન કૃષ્ણ કથા કૃષ્ણ કીર્તન વિના તરવાનો બીજો કોઈ ઉપાય નથી આ જ ઉપાય છે કૃષ્ણ કથા અને કૃષ્ણનું કીર્તન કરો આ જ ઉપાય છે તરવાનો ભગવાન કૃષ્ણનું સ્મરણ કરવાથી આ કળિયુગમાં ઉદ્ધાર થશે એટલે મહારાજ આપ તો જ્ઞાની છો આપને હું શું કહું પણ મારી એક જ કથા આપને હું કહું છું નારદજી કહે છે કે હું કેવો હતો ને કેવો થયો તમે વિચારો
વ્યાસજીની ખાતરી માટે નારદજી પોતાનો દાખલો આપે છે, પોતાના પૂર્વ જન્મની કથા કહે છે. કથા શ્રવણ અને સત્સંગનું ફળ બતાવે છે. કથા શ્રવણથી, સત્સંગથી સંતોની સેવા કરવાનું જીવન સુધરે છે. નારદજી મહારાજ કહે છે કે હું દાસી પુત્ર હતો. 4 મહિના કન્યા કથા સાંભળી મને સંતોની સેવા કરવાનો સુંદર મોકો મળ્યો. તેનાથી મને એમનો સત્સંગ થયો અને મારું જીવન સુધર્યું. આ પહેલા મને આસાર વિચારનું કાંઈ ભાન જ નહોતું, નારદજી કહે છે. પરંતુ મેં કૃષ્ણ કથા સાંભળી એટલે મારું જીવન પલટાઈ ગયું. આ બધી મારા ગુરુની કૃપા છે. વ્યાસજી નારદજીને કહ્યું, મને તમારા પૂર્વ જન્મની કથા વિસ્તારથી કહો. નારદજી કહ્યું, તો સાંભળો. હું 7-8 વર્ષનો હતો. મારા પિતા, હું નાનો હતો ને ત્યારે મરણ પામ્યા. મારી માતા દાસી તરીકે કામ કરતી હતી. હું દાસી પુત્ર તરીકે હતો, દાસી પુત્ર તરીકે ઓળખાતો. હું ભીલ બાળકો સાથે આખો દિવસ રેમા કરતો. એક દિવસ મારા પુણ્યનો ઉદય થયો અને જે ગામમાં રહેતા હતા ને ત્યાં ફરતા ફરતા સાધુની મંડળી આવી. ગામ લોકોએ સંત મહાત્માઓને અમારા આંગણે ગામમાં ચાતુર્માસ ગાળવા આવ્યા છે. સાધુઓ અમારા ગામમાં ચાતુર્માસ ગાળવા આવ્યા, રોકાઈ ગયા. હું દરરોજ સાધુ મહાત્મા માટે પૂજાના ફૂલ છે. ગુરુએ મારું નામ હરિદાસ રાખ્યું છે.